સુરતના ડિંડોલી ખાતે આવેલા ટીપી 62 પર મુકાયેલા રિઝર્વેશન તાત્કાલિક રદ કરીને ત્યાંના રહીશોના મકાનના દસ્તાવેજ કરી આપવાની સાથે તેઓને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તે માંગ સાથે સુરત મનપા કચેરી મોરચો લઈ જઈ આવેદનપત્ર આપી અસરગ્રસ્તોની રજૂઆત કરવામાં આવી છે। સુરતના ડિંડોલી ખાતે આવેલા 9 જેટલી સોસાયટીઓ કે જે 25 થી 30 વર્ષ જૂની છે તેઓ પર હાલમાં રિઝર્વેશન મુકાયું છે। ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 62 ડિંડોલી ભેદવાડ ભેસ્તાન ખાતે 9 જેટલી સોસાયટી પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું હોય જેથી સ્થાનિક ગરીબ અને પરપ્રાંતિયો દ્વારા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મોરચો લઈ જઈ રજૂઆત કરાઈ હતી। સુરત મનપા કમિશનરને મેને સંબોધીને આવેદનપત્ર આપી 9 અસરગ્રસ્ત સોસાયટીના સભ્યો દ્વારા બનાવેલા 9 સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા રિઝર્વેશન હટાવવાની માંગ સાથે તમામ પ્લોટ હોલ્ડરોને દસ્તાવેજો કરી માનવતાના ધોરણે પ્રાથમિક સુવિધા આપવા માંગ કરાઈ છે। આજે 9 સોસાયટી સંઘર્ષ સમિતિ ડિંડોલીના નેજા હેઠળ આ વિશાળ જંગી મોરચો જન આક્રોશ રેલી ટીપી 62માંથી રિઝર્વેશન હટાવીને આ તમામ ગોરગરીબ જનતા જે પરપ્રાંતિ છે, જે મજૂર કામદારો છે, જે 1996થી આ ડિંડોલી ગ્રામ પંચાયત હતું ત્યારથી ત્યાં વસવાટ કરે છે, પરંતુ કોઈ પણ સોચા સજ્મા વગર 2006માં સુરત મહાનગરપાલિકા દ્વારા અહીંયા ટીપીનું રિઝર્વેશન મૂકીને 2000 પ્લોટ હોલ્ડરોને આશરે 25,000થી વધારે સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધોને સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ બેદખલ કર્યા છે, એમને બેકાર અને ઘર વિહોણા કર્યા છે અને માટે છેલ્લા 15 વર્ષથી આ સોસાયટીના નાગરિકો લડી રહ્યા છે, ગાંધી ચિંતા માર્ગે આંદોલન આપી રહ્યા છે, મોરચા કાઢી રહ્યા છે, પરંતુ સત્તાના નશામાં મદમસ્ત ભાજપ શાસકોનું પેટનું પાણી હલતું નથી। એર કન્ડિશન કેબિનમાં બેસીને ટીપીના અધિકારીઓ જે રીતે રિઝર્વેશન મૂકે છે એને આ લોકો લીલી ઝંડી આપે છે। વાસ્તવમાં વર્ષોથી જ આ મકાન હોય, ઘર હોય, લોકો રહેતા હોય ત્યાં બીપીએમસી એક્ટ મુજબ કોઈપણ પ્રકારનું રિઝર્વેશન મૂકી શકાય નહીં અને આ જે રિઝર્વેશન મૂક્યું છે આ પબ્લિક પર્પોઝ માટે છે। પબ્લિક પર્પોઝ એટલે કે કેટલાક બિલ્ડર લોબીના દબાણમાં આવીને કેટલાક બિલ્ડરોના કહેવાથી આ સોસાયટી પર રિઝર્વેશન મૂકવામાં આવેલ છે અને માટે આ સુરત આજે આખા શહેર આખા દેશમાં સુવિધાના બાબતે સ્વચ્છતાના બાબતે 1 નંબર છે, પરંતુ અમારા લોકોને રોડ, ડ્રેનેજ, પીવાનું પાણી, સ્કૂલ કે માલવાડી કે ડ્રેનેજની કોઈ સુવિધા સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું નથી। સુરત મનપાની મુખ્ય કચેરીએ પહોંચી રજૂઆત કરનારા 9 સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિએ રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી છે।